કયો તમે. ત્યારે 10 મિનિટ 20 મિનિટ પહેલા અમે આગળથી ઝંડા લગાડતા આવ્યા. ઝંડા લગાડીને જેવા અમે આગળની સાઈડ ગયા એટલે પાછળથી આ લોકોએ ઝંડા ઉતારવાનું ચાલુ કરી દીધું. નગરપાલિકા હવે નગરપાલિકા વાળાને કોનો ઓર્ડર છે, કઈ રીતે આ લોકો આવ્યા છે, શા માટે ઝંડા ઉતારે છે, એ કાંઈ એને ખબર નથી. એક કઈ નિયમોની ખબર નથી. એની પાસે અમે તમે ઝંડા ઉતારવાની પરમિશન ક્યાંથી લઈને આવ્યા એ માગીએ છીએ તો એ ખબર નથી. બસ ખાલી ભારતીય જનતા પાર્ટીની દલાલી કરવા માટે આ લોકો કામ કરી રહ્યા હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાય છે. અને જે રીતે રજનીભાઈએ વાત કરી કે આ તમે કદાચ બોર્ડ બેનર ઝંડા પતાકા બધું ઉતારી દેહો, કદાચ બધું ઉતારી નાખશો, પણ ગોપાલ ઇટાલિયાએ જે 2 મહિના અહીંયા રહી અને લોકોની જે વેદના સાંભળી છે અને લોકોને જે આશ્વાસન આપ્યું છે, તો તમે ગોપાલ ઇટાલિયાને લોકોના દિલમાંથી કેવી રીતે કાઢશો? લોકોના દિલમાં વસી ગયો છે ગોપાલ ઇટાલિયા. એટલે આ ભારતીય જનતા પાર્ટીને ખટકે છે. ભારતીય જનતા પાર્ટીમાં હિંમત હોય, તાકાત હોય, 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે, જો એવા તમે કામ કરી બતાવ્યા હોય તો ઈમાનદારીથી ચૂંટણી લડી બતાવો અને જીતીને બતાવો. તમને વિશ્વાસ હોય, તમને ભરોસો હોય કે વિસાવદરની ભેસાણ તાલુકાની જનતા અમને વોટ આપશે, તો પછી તમારે આ આમ આદમી પાર્ટીના બોર્ડ બેનર ઉતારવાની જરૂર શું કામ પડી? એક વખત તમે દમ હોય તો તાકાતથી ચૂંટણી લડી બતાવો, ઈમાનદારીથી ચૂંટણી લડી બતાવો. ઓમે આખા ભારતની અંદર ખબર જ છે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી જીતે છે. એ કાંઈ કોઈને કહેવાની જરૂર નથી. પણ આ તમે જે અત્યારે આ ઝંડાઓ ઉતારો છો, અડધી રાતે 1:30-2 વાગે આ કામ કરો છો, દિવસે કાંઈક કામ કરીને રોડ રસ્તાના ખાડાઓ પૂરો, વિસાવદરની જનતાના બિચારાના જે કાંઈ મણકા ખાઈ ગયા છે ને ઈવડે દુખાવા બંધ થાય. પાણી નથી નહીં, આ અડધી રાતે ટ્રેક્ટર દોડાવીને આટલી મહેનત કરવી એ કરતા ટ્રેક્ટરમાં માટી ભરીને આવો, આ ખાડા પૂરો, વિસાવદરના રોડમાં જે ખાડા પડી ગયા એ પૂરો, એમાં મહેનત કરો. આ અડધી રાતે તમે ઝંડા કાઢવા નીકળ્યા છો, બરોબર છે, અને એમાં તમારે ભાજપની પાસે દલાલી કરવી. ભાજપના ઝંડા પર, ભાજપના સિમ્બોલ ઉપર તો કૂચડો મારવો નથી. અડધી રાતે તમે આ ટ્રેક્ટર લઈને નીકળો છો અને આમ આદમી પાર્ટીના ઝંડા ઉતારો છો તમે, તો આવી રીતે તમે દિવસે મહેનત કરો ને. ટ્રેક્ટરમાં માટી લાવી અને આ વિસાવદરના રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે, આ પબ્લિકના જે મણકા ખાઈ જાય એવા ખાડા પડ્યા છે, ખાડા બુરો ને તો ખબર પડે. 30 વર્ષથી તમારી સરકાર છે, સરકારમાં બેઠા બેઠા તમે કરો છો હું મંડળીનો ભ્રષ્ટાચાર, આટલો બધો ભ્રષ્ટાચાર કરો છો ને આ ભાજપનો ડર છે. આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે, આ બીજી કોઈ વસ્તુ નથી. બાકી અડધી રાતે તમે ઝંડા ઉતારવા નીકળો છો અને અમને નિયમો શીખવાડો છો. આમ આદમી પાર્ટીને, આ ભ્રષ્ટાચારી પાર્ટી, ઈમાનદારી પાર્ટીને નિયમ શીખવાડશે. હવે હાલી નીકળ્યા છો, તમારામાં તાકાત હોય તો આ કમળના જે સિમ્બોલ છે એની પર કૂચડા મારીને દેખાડો ને, એટલે ખબર પડે. હાલી નીકળ્યા તમે ગમે એના બેનરો પર કૂચડા મારી દો. કા સ્પષ્ટ કહી દો કે ગોપાલ ઇટાલિયાથી અમને ડર લાગે છે, ચોખ્ખું કહી દો. તો મિત્રો, આ વિસાવદરની અંદર અત્યારે ઉભા છીએ. આવો ભાવેશભાઈ, આવો અમારા સૌ સાથી મિત્રો સાથે. આ રાતના 1:30 વાગ્યા છે અને હજુ તો દિવસ નથી ઉગ્યો, લોકો જોયું નથી કે ભાજપ વાળાના ડર લાગ્યો. તમે વિચાર કરો. અને આ જે ડર છે, આ જે ભાજપની બોખલાહટ છે બહાર નીકળી છે અને આ દેખાડે છે. કારણ કે છેલ્લા 4 દિવસથી ગોપાલભાઈના જે કાર્યક્રમો ચાલુ થયા છે એમાં રોજ રાત્રે જે સભાઓ થાય છે, આજની સભા, ગઈકાલની સભા, અને જે અધધ માણસો, એ જોઈને ભાજપ વાળા વિચારમાં પડી ગયા છે કે માણસો આવે છે ક્યાંથી. ગામના એક ઘરમાંથી લોકો આવે, એ મોટી ઉંમરના વડીલો આવે, દીકરાઓ આવે, મોટી ઉંમરના માજી આવે, તમામ વ્યક્તિઓ ગોપાલભાઈને સાંભળવા આવે છે, આશીર્વાદ આપે છે. એટલે ભાજપ બોખલાઈ ગયું છે. અને આ બોખલાહટના કારણે અત્યારે ખાલી અમે તો વિસાવદર શહેરમાં જે બોર્ડ બેનરો માર્યા છે એ બોર્ડ બેનરો કઢાવવા માટે આવી છે. પણ ઠીક છે, કદાચ માની લઈએ કે ભાજપની દાદાગીરીને કારણે, સત્તાની અંદર ભાજપના નગર સેવકો હોવાના કારણે, ભાજપની નગરપાલિકા હોવાના કારણે બની શકે કે કદાચ બોર્ડ બેનર નીકળી પણ જાય.
પણ ગોપાલ ઇટાલિયાએ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતાના દિલમાં જે સ્થાન બનાવી લીધું છે, એના દિલમાં જે ઉતરી ગયા છે, એને તમે કેવી રીતે કાઢશો? એટલે ભાજપના ઈશારે કામ કરતા નગરપાલિકાના અધિકારીઓને કહેવાનું કે માપ માર્યો, હિસાબ બરાબરનો કરતા આવડે છે, અને ગોપાલ ઇટાલિયા અહીંયાથી જીતીને આવ્યા પછી આ જેટલી પણ તમે ખોટી પ્રવૃત્તિ કરો છો એનો બરાબરનો હિસાબ લઈશું. એટલે ચૂંટણી છે, અમારો એ રાજધર્મ છે કે અમે અમારા બોર્ડ બેનરો લગાવીએ, અમારું સિમ્બોલ લોકોને બતાવીએ, અમે શહેરને સજાવીએ ધજાવીએ, અને છેલ્લે મતદાનના દિવસે લોકોને જે સારું લાગે ત્યાં મત આપશે. પણ સત્તાના એટલે કે ભાજપના ખોળે બેસીને એક અધિકારી તરીકે કામ કરતા વ્યક્તિઓ શા માટે હાથો બનો છો? એટલે અમારી બધા અધિકારીઓને વિનંતી છે કે ભાજપના કહેવાથી કોઈ ખોટું કામ ન કરો. ચૂંટણી પૂરી થઈ જશે અને તમારી નગરપાલિકામાં કેટલું સાચું ખોટું હાલે છે એ અમને ખબર છે. જો કાર્યવાહી કરીશું તો તકલીફ થશે. એના કરતા અમને બોલાવવામાં અમને પણ અમારું કામ કરવા દો, અને ભાજપના મિત્રોને કહેવાનું કે થોડીક શરમ કરો. આમાં તો તમે હલકા દેખાઈ જાવ છો કે અમે તો રાત્રે હજી બોર્ડ બેનર લગાવ્યા છે, હજી તો કોઈ ક્યાં જોયું છે? ત્યાં તમે હું કામ એટલા બધા ફાળે થઈ ગયા છો? તમે હું કામ એટલા બધા ડરી ગયા? તમે સારા કામ કર્યા હોત તો અમારા બોર્ડ બેનર ક્યાં કાઢવાની જરૂર છે? અમે કદાચ લાખ બોર્ડ બેનર મારીએ તોય લોકો મત ન આપે. અમારા બોર્ડ બેનરો અમે કેટલા 100 બોર્ડ બેનર નહીં લગાવી શકતા હોઈએ. હવે ક્યાંક ક્યાંક અમારા બોર્ડ બેનરો લાગે, એનાથી તમને તકલીફ થાય છે. એટલે ભાજપના મિત્રોને પણ કહેવાનું કે કાર્યક્રમની રીતે થશે. ચૂંટણી શાંતિપ્રિય રીતે જો વિસાવદરમાં માંગતા હોય તો ખોટી રીતે દખલગીરી કરવાનું બંધ કરો. બાકી તમે તમારી રેલી કરો, તમે તમારા ઝંડા પતાકા લગાવો, અમે અમારી રેલી કરીએ, અમે અમારી મિટિંગો કરીએ, તમે તમારી મિટિંગ કરો. લોકો જે મજબૂત માણસ હશે એનું સાંભળશે, જે સારા માણસ હશે એનું સાંભળશે, લોકો મત આપશે. અને તો 23 તારીખે નક્કી થશે. બાકી તમારી જોર ઉકમીથી કદાચ તમે ઝંડા કાઢી લેશો, બોર્ડ બેનર કાઢી લેશો, પણ તમે જીતશો નહીં, ફાવશો નહીં. એટલે ગોપાલ ઇટાલિયાને રોકી નહીં શકો. શરૂઆત થઈ છે, શરૂઆતથી તમને જે પેટમાં દુખાવો ચાલુ થયો છે હજી વધવાનો છે, હજી તકલીફ વધવાની છે. થોડી ધીરજ રાખો. તો ભાવેશભાઈ, અમારા મહામંત્રી શ્રી રાકેશભાઈ હિરપરાને અહીંયા વિસાવદરના સૌ સાથીઓ અહીંયા એક આ ટ્રેક્ટરને પકડ્યું છે. આ ટ્રેક્ટર, આવો રાકેશભાઈ, આ ટ્રેક્ટર મ્યુનિસિપાલિટીનું ટ્રેક્ટર, ક્યાંય નગરપાલિકાનું નામ નથી લીધું, કોઈ જગ્યાએ નંબર પ્લેટ નથી, કોઈ અધિકૃત ટ્રેક્ટર નથી, આ ટ્રેક્ટરમાં કોઈ પ્રકારની નંબર પ્લેટ નથી, કોઈ એની પાસે લેટર નથી, કોઈ ઓથોરિટી નથી. આ ટ્રેક્ટર ખાલી કહેવા પૂરતું નગરપાલિકા લીધું. જે ભાઈ હમણાં હશે એને આપણે બોલાવશું. અને આ ટ્રેક્ટર નગરપાલિકાનું ખાલી કહેવામાં આવે છે. ટ્રેક્ટર નગરપાલિકાનું હોય તો એનો એક સિમ્બોલ હોવો જોઈએ, એક નંબર હોવા જોઈએ. નહીં, નગરપાલિકાના નામે ભાજપના નેતાએ મોકલ્યું છે આ ટ્રેક્ટર દાદાગીરી કરવા માટે કે ઉતારી લો. ક્યાં આપણે લગાવ્યા? બહુ બધી જગ્યાએ લગાવેલા છે આપણા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 2 દિવસથી દિવસ રાત જાગીને આ ગોપાલભાઈના ચાહકો આ મહેનત કરે છે. આ મફત નથી આવતો. આ લોકોના દાનના પૈસા ફાડી નાખ્યા, બેનર ફાડી નાખ્યા, બધા ખાલી કાઢ્યા નથી, ફાડી નાખ્યા. સારા કામ કર્યા હોત તો આવા કોકના બેનર ઉતારવાની જરૂર ન પડે. આપણે અત્યારે પોલીસને અહીંયા બોલાવીએ છીએ. લો એન્ડ ઓર્ડર જાળવવાનું કામ પોલીસનું છે. અને પરમિશન સાથેની જ્યારે આ રેલી થઈ રહી હોય, આ નામાંકનનો પત્ર ગોપાલભાઈ ભરવા જઈ રહ્યા હોય, જ્યારે કાયદો અને વ્યવસ્થા ન બગડે એ ધ્યાન રાખવાનું કામ પોલીસનું છે. એટલે આપણે અત્યારે નહીં બોલાવીએ છીએ, એના ધ્યાનમાં મૂકીએ છીએ. બાકી હરેક બેનર કાઢશો એનો હિસાબ આપીશું. વિસાવદરમાં કનૈયા ચોક થી વાત કરું છું. કનૈયા ચોક વિસાવદર થી વાત કરીએ છીએ. હલો, અવાજ આવે છે? હલો હલો, કનૈયા ચોક વિસાવદરમાં પોલીસની જરૂર છે. અહીંયા આવતીકાલે અરવિંદ કેજરીવાલજીની રેલી છે. ગોપાલ ઇટાલિયા એનું નામાંકન પત્ર ભરવા જવાના છે.
તો અહીંયા અનધિકૃત કોઈ ટ્રેક્ટર છે એવું કહે છે કે નગરપાલિકાનું છે, અને એ ટ્રેક્ટર વાળા અહીંયા જેટલા બોર્ડ બેનરો લગાવ્યા છે, જેટલા અહીંયા ઝંડા લગાવ્યા છે, ઉતારી રહ્યા છે. એટલે લો એન્ડ ઓર્ડર જાળવવાનું કામ તમારું છે. અત્યારે અહીંયા પોલીસ મોકલો અને પોલીસને અમે બતાવીએ કે અહીંયા શું થઈ રહ્યું છે. રજનીભાઈ વાઘાણી. એવું કહેવામાં આવે છે નગરપાલિકા. ટ્રેક્ટર આખું કોનું છે એ ખબર નથી પડતી. એટલે જો અહીંયા કોઈ ભાજપની આમ આદમી પાર્ટીની વિરુદ્ધ વાળા માણસોનું ટ્રેક્ટર હશે તો અહીંયા આ ટ્રેક્ટરનું કાંઈ પણ થશે એની જવાબદારી બધી તમારી રહેશે. અમારી પરમિશન વાળી રેલી છે. અમારી રેલીને ડિસ્ટર્બ કરવાના કોઈ પ્રયત્નો કરશે તો અમે બિલકુલ નહીં ચલાવીએ. હા, ટ્રેક્ટરની નંબર પ્લેટ કનૈયા ચોકમાં. કનૈયા ચોક. એટલે અત્યારે આપણે પોલીસને સંપર્ક કર્યો છે. નીચતાની હદ જુઓ તમે. અરવિંદ કેજરીવાલ કાલે આવે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા છે. ગોપાલ ઇટાલિયાનું પત્ર ભરવા જાય છે અને વિસાવદરની બજારોની અંદરથી નગરપાલિકાના નામે કોઈ આ ટ્રેક્ટર આવી અને આ બોર્ડ બેનર હટાવવાનું કામ કરી રહ્યું છે. ભાઈ, તમે સારા કામો કર્યા હોય તો અમારા બોર્ડ બેનર હું કામ હટાવો છો? ભાજપે આ નગરપાલિકામાં સારું કામ કર્યું હોય તો અમે ગમે એટલા બોર્ડ બેનરો મારીએ, લોકો વોટ ન આપે, પણ તમારે અમારું બોર્ડ બેનર હટાવી લેવું પડતું હોય તો એનો સીધો મતલબ એવો છે કે પ્રજા જે મન બનાવી ચૂકી છે એ ભાજપને સમજાઈ ગયું છે. એટલે અમારી પરમિશન સાથેની રેલી છે. કાલે અરવિંદ કેજરીવાલ આવે છે, જે રોડ શો નું આયોજન થયું છે એની અમારી પાસે પરમિશન છે. તો આ હરકત તો નગરપાલિકા કરી જ ન શકે. અને જો નગરપાલિકા કરતી હોય તો કોના ઈશારે કરે છે આપણે એમાં પૂછીશું. અત્યારે એના ડ્રાઈવરો ક્યાંક ગયા છે એ વાત જાણી છે. ક્યાં છે? તમારું ટ્રેક્ટર છે? એ ભાઈ મજૂર છે, એના એન્જિનિયર સાહેબ. હા ભાઈ, શું નામ સાહેબ આપનું? વિશાલભાઈ. આ કેમ કાઢ્યું છે? લાવો તમે મને બતાવો તો કઈ ગાઈડલાઈન નું ઉલ્લંઘન છે અમારું. સીઓ સાહેબ સાથે વાત કરાવો. ઓથોરિટી કોણ છે ભાઈ? કોણ છે? લાવો સીઓ એક કામ કરો, હા હા સાહેબ, કોણ બોલો છો આપ? કેશોદ થી કોણ બોલો છો? એક મિનિટ તમે ઘડીક શાંતિ રાખો. કોણ બોલો છો આપ? કેશોદ થી ચીફ ઓફિસર. તમારી શું ડ્યુટી છે અત્યારે વિસાવદર ચૂંટણીમાં? આચાર સંહિતાની ડ્યુટી તમારી છે. ક્યાં ઉલ્લંઘન થયું, કેવી રીતે થયું, મને સમજાવો તો. પરવાનગી રેલીની છે કે નથી? અરે તો પણ મને ભાજપના બેનરો ચારેકોર વિધાનસભામાં દેખાય છે. બધાને કાળા કૂચડા તમે માર્યા છે? ભાજપના બેનરો હું તમને બધી જગ્યાએ બતાવું. લાવો હું તમને બતાવું. બતાવો લાઈવમાં. તમારા સાહેબ ભાઈ પડાવો. તમે કયો ને છે અહીંયા મારે જો આ વિસાવદરની દીવાલ ઉપર આ શું છે? ક્યાં છે? ક્યાં ગયા ઓલા સાહેબ? ક્યાં ગયા? એ બાંબર બાંબરભાઈ અહીંયા આવો. મોઢે બોલો છે. અને છે? આ છે ભાજપ. એક મિનિટ ઉભા રહો. એક મિનિટ ઉભા રહો. સર, નીચે ભાજપનું બધું ચેકેલું છે પણ એક કમળ રહી ગયેલું છે ઉપર. અરે એવો લાગત છે. ભાજપના પેલા કરો. આખી વિધાનસભાની અંદર એક મિનિટ રાકેશભાઈ આવજો. આખી વિધાનસભામાં ભાજપના આવા સિમ્બોલ છે સાહેબ, અને તમને કાયદાનું અરે તમને કહેવાનું મારે આ રીતે આ જો આ કરો પેલા આ નીચે છે ને એનું એ જે સાહેબ તમને મારે કહેવાનું એમને સામે આખું આમે આપણું આખું શેકી નાખ્યું. એક મિનિટ હવે બીજું તમને બતાવું સાહેબ, તમને બીજું બતાવું. આચાર સંહિતાનું ઉલ્લંઘન તમે કરવાની વાત કરો છો ને, આ આમ આદમી પાર્ટીનું આખું બેનર છેકી નાખ્યો. જુઓ, બતાવો.
7 ફૂટનું અંતર હે ગલીનું, 7 ફૂટનું. અને એક છેડે આખું બેનર તમે છેકી નાખ્યું ને એક છેડે ભાજપનું સિમ્બોલ છે અને તમે અમને કાયદો શીખવાડશો. એક મિનિટ આ ભાઈને કયો કે ભાઈ આ છેકેલું છે કે સાહેબ બોલો ભાઈ. સાહેબને તમે કયો ભાઈ, તમે ત્યાં જઈને કયો આખું છેકેલું છે સાહેબ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી છે. અમારું બેનર ઉતરશે તો કાલની રેલીમાં મજા નહીં આવે. આ ભાઈની હારે વાત કરે જરા કેને કહો. પરવાનગી રેલીની છે ભાઈ, પરવાનગી રેલીની છે. તો આ કમળનું સિમ્બોલ કઈ પરવાનગીથી દેખાય આખા છે? વિધાનસભામાં છે કમળ, આ કઈ બધી પરવાનગી? શેરીમાં બધી જગ્યાએ બધી છે. શેરીમાં ચાલો બતાવીએ. કોની સાથે વાત કરું? પ્રાંત સાહેબ નો નંબર આપો, લાવો એમને ફોન કરીએ. એટલે આપણે વાતો જ કરવાની. આપો નંબર આપો, બોલો તમે. સવારમાં જ પડવાની. નંબર બોલો ને તમે. તમે કેવી રીતે નંબર આપવા ના પાડી દો છો? કેમ તમારી પાસે નંબર નથી? ખોટું કામ કરો છો. પણ તમે નંબર આપો, તમે નંબર આપો ને. આ મેળવીને આપો, હું રાહે છું. ચાલો. હા, તમે વિચાર કરો મિત્રો કે કાલે આ કમળ નો એક બાજુ આમ આદમી પાર્ટીનું આખું આ બેનર તમે આ જોઈ શકો છો. અહીંયા ગોપાલભાઈ નો એમ નહીં, ફોટો આપણે છે. નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાનો. આ બધી જ મારી વસ્તુ, જગ્યા બધા આવો. આ આખું જ આમ બેનર કર્યા આમ વિના આદમી પૈસા પાર્ટીનું ઉપાડી લીધા નગરપાલિકા. એ છેકી નાખ્યું. આમ આદમી પાર્ટીનું બેનર ભૂસી નાખ્યું. અને બતાવો મિત્રો, આ દિવાલ અને સામેનો રસ્તો, બસ સામે કમળ દેખાય છે. કમળ રાખવામાં આવ્યું. અડવામાં અને ચક્ર નહીં નો ડાકો જો નીચેથી બોર્ડ માર્યો. સામે જે અધિકારી છે એ એવું જણાવે છે કે આચાર સંહિતાનું પાલન કરાવવાની જવાબદારી એમની છે. તો આ કોની જવાબદારીમાં આવે છે? ભાજપની દલાલી કરો છો અને પાછા હજુ કાયદો અમને સમજાવો છો. ભાજપની દલાલી કરીને અમને કાયદો સમજાવશો. અને વિસાવદરના 6 વોર્ડમાં કામ કર્યા વિના નગરપાલિકાના કર્મચારીઓએ આ પૈસા બધાની છે. ઉપાડી લીધા. આ લેખિત ભગવાન મારી નવરે પાસે છે. આ નીચે RTI બધું. માંગી છે, એમાં એને લેખિત આપ્યું છે. આ નીચે જુઓ. મામલતદારનો પ્રાંતનો નંબર આપો સાહેબ. એ રાકેશભાઈ, કામ કર્યા વિના નગરપાલિકાના 6 વોર્ડમાં પૈસા ઉપાડી લીધા છે. કાલ મારી જગ્યા આવો નગરપાલિકાએ, હું બતાવું. રજનીભાઈ વાઘાણી. આ ટ્રેક્ટર તો જોવા દેની નગરપાલિકાનું આપણે વાહન લઈને નીકળ્યા પકડાઈ દીધા. હા આવો તમે અહીંયા કનૈયા ચોકમાં છો. કનૈયા ચોકની અંદર અત્યારે આચાર સંહિતાના નામ ઉપર આમ આદમી પાર્ટીના બોર્ડ કરવામાં આવી છે. જે ખોટું છે, અમારી પાસે પરવાનગી છે. તમે આવો એટલે હું તમને કહું. અત્યારે પોલીસ માંથી ફોન આવ્યો છે અને આપણને પૂછે છે, આપણને એવું પૂછે છે કે બોર્ડ બેનર કોણ કાઢે છે. હમણાં આપણે પોલીસની વાત કરીએ, પોલીસના મિત્રોને આપણે કહીએ અને અધિકારી એક બાજુ ઉભા રહી ગયા. એમની પાસે મામલતદારનો નંબર નથી. ભાજપના તમામ માણસોના નંબર માંગશું તો મળી જાય. ચૂંટણી હજી તો શરૂઆત થઈ છે અને ચૂંટણીની અંદર આદર્શ આચાર સંહિતાની વાતો આપણને સમજાવે છે. આમ આદમી પાર્ટીને તમે કાયદો સમજાવશો. ભાજપના બેનરો ગમે એમ હોય, ભાજપના સિમ્બોલ હોય તો વાંધો નથી. અને અમારું એક બેનર કાલે બપોરે તમારી રેલી પૂરી થઈ જશે. એક 12 કલાક માટે થઈને અમે જે બેનર મારી રહ્યા છીએ, બેનર થી તકલીફ થાય છે અને રાત્રે અમારા બેનરો કોણ જોઈ લેશે? આ બતાવે છે કે ભાજપના માણસોને બહુ મોટી તકલીફ થઈ રહી છે. બોલાવી છે, ભલે આવે. અત્યારે પોલીસના મિત્રો આવ્યા છે. આદર્શ આચાર સંહિતાની. આવો સાહેબ, તમે જરાક આવો. હા, અત્યારે અમારી આવતીકાલે અરવિંદ કેજરીવાલજી આવે છે.